કમોસમી વરસાદથી પાક નુકસાની મુદ્દે મોટા સમાચાર મળ્યા છે। સરકાર હવે ટૂંક જ સમયમાં રાહત અને સહાય પેકેજ જાહેર કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી છે અને આ વિગતો આપી છે। ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવાયું છે, જેમાં ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા માટે નિર્ણય તેમના દ્વારા લેવાયો છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કઈ પ્રકારની વિગતો અને આજે હમણાં પોસ્ટ કરવામાં આવી છે સીએમ દ્વારા, ખેડૂતો માટે મોટા સમાચાર? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મંત્રીઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને બેઠક કરી હતી। ત્યાર પછી આજે ફરીથી મુખ્યમંત્રીએ પોસ્ટ કરી છે કે ખેડૂતોને મોટા પાયે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર પૂરી સંવેદનાથી એમની સાથે છે। જે જિલ્લાઓમાં કામગીરી થઈ રહી છે એની પણ માહિતી દરરોજ રાજ્યમંત્રીને આપવામાં આવી રહી છે। ધરતીપુત્રોના હિતને પ્રાધાન્ય આપી સહાય જે છે એ રાજ્ય સરકાર આગામી દિવસોમાં આપશે। સંભવતઃ બુધવાર એટલે કે કેબિનેટ બેઠક પરમ દિવસે મળે ત્યાં સુધીમાં આ સહાય પેકેજ છે જે રાજ્ય સરકાર જાહેર કરશે। કેબિનેટમાં એને મંજૂરી આપી અને કેબિનેટ પછી તરત જાહેર કરવામાં આવશે। અત્યાર સુધીની જે સિસ્ટમ હતી કે સંપૂર્ણ સર્વે પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી સહાય આપવું, એના બદલે યુનિટ એટલે કે ખેતર અને યુનિટ દીઠ સર્વે કરવાના બદલે સીધા વિસ્તાર દીઠ સર્વે કરી અને સરકાર ઉચ્ચક સહાય આપશે તે પ્રકારની સ્થિતિ અત્યારે લાગી રહી છે। કારણ કે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાની હોવાના કારણે ખેતર દીઠ અને યુનિટ દીઠ જઈ શકાય પ્રકારની પરિસ્થિતિ ન હોવાથી ઉચ્ચક સહાયનું ધોરણ સરકાર નક્કી કરે તેવી સંભાવના દેખાઈ રહી છે। સર્વે રિપોર્ટ છે એના આધારે ભારત સરકાર પાસેથી પણ સરકાર એનડીઆરએફ હેઠળ પૈસાની માગણી કરશે। જી હિરેન, આભાર। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે અને તેની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ થયો છે કે ખેડૂતોને વહારે સરકાર જલ્દીમાં જલ્દી આવશે।